નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં પ્રદૂષિત પાણીનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી ઉઠી રહ્યો છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે। આ મામલાના સંદર્ભમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણની આગેવાનીમાં એએમસી કચેરી ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો, સરકાર સામે પ્રહાર કરવામાં આવ્યા। આ મામલે વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે તંત્ર સામે આક્ષેપ કરતા કહ્યું કે કરોડો રૂપિયાનો ખર્ચ છે તે અમદાવાદના વિકાસ માટે ખર્ચાય છે। દર વખતે પાઇપલાઇનો નાખવા માટે કરોડોનો ખર્ચ થયો છે, છતાં પણ આજે પ્રદૂષિત પાણી પીવા માટે અમદાવાદીઓ મજબૂર બન્યા છે। તેના માટે તંત્ર એકમાત્ર જવાબદાર છે। આ મામલે આગામી દિવસોમાં કઈ રીતના કાર્યક્રમો તેમના રહેવાના છે તેને લઈને શું કહી રહ્યા છે शहजाद खान पठान, तेमने सामरो। भारतीय जनता पार्टी खुद की पीठ थपथपाने के लिए बड़े बड़े दावे करती है कि कॉमनवेल्थ गेम्स और ओलंपिक गेम्स को अहमदाबाद शहर में किया जाएगा। वही दूसरी और बात तो ये है कि अहमदाबाद शहर जिसको स्मार्ट सिटी का टैग दिया जाता है, गुजरात मॉडल की सबसे बड़ी महानगर पालिका में अहमदाबाद शहर में भारतीय जनता पार्टी और अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन इस प्रकार का पानी अहमदाबाद शहर की जनता को पिला रहे हैं। पॉल्यूशन वाला पानी अहमदाबाद के कई विस्तारों में आ रहा है और अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के अधिकारी कहीं ना कहीं आयोजनों में मस्त है और व्यस्त है। वीवीआईपीओ के बंदोबस्त में उनको लगाया गया है, लेकिन अहमदाबाद की शहर की जनता को ऐसे पानी पीने की हालात में भारतीय जनता पार्टी ने छोड़ दिया गया है। कांग्रेस पार्टी का आज पूरा डेलीगेशन अहमदाबाद शहर कांग्रेस के प्रमुख सोनलबेन, सभी कॉरपोरेटर की आगेवानी आज मेयर श्री को मिलकर ये रजूआत की गई है कि अहमदाबाद शहर की जनता को शुद्ध पानी दिया जाए। लगातार अहमदाबाद शहर स्मार्ट नहीं बीमार बनता जा रहा है। कांग्रेस पार्टी का ये मानना है कि अधिकारी ऐसे ही व्यस्त रहे और मस्त रहे तो आने वाले समय में अहमदाबाद की स्थिति भी इंदौर जैसी और गांधीनगर जैसी होने वाली है। कांग्रेस पार्टी ने क्लियरली कहा है कि यदि इस प्रकार की सिचुएशन को ठीक नहीं किया गया तो और कड़ा आंदोलन करने में आएगा। सोनल बेन, આપણે સાંભળ્યા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણને। તેમણે આજે જુદા જુદા બેનરો દ્વારા વિરોધ નોંધાવ્યો, સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા, મેયરનો ઘેરાવ પણ કર્યો। આ બાબતે મેયરનું શું કહેવું છે તે પણ સાંભળો। અમદાવાદના 26 એરિયા જે રેડ ઝોનમાં મૂકવામાં આવ્યા છે, કઈ રીતે કામગીરી થાય છે? પ્રદૂષિત પાણી ન આવે તે માટે શું કામગીરી? આશરે લગભગ 480 ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિસ્તરેલા અમદાવાદ શહેરના શહેરીજનોને ઉત્તમ પાયાની સગવડો આપવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પાંખ કટિબદ્ધ છે। એની સાથે સાથે શહેરમાં કુલ 3570 કિલોમીટર ડ્રેનેજ નેટવર્ક અને 5525 કિલોમીટર વોટર નેટવર્ક અત્યારે હૈયાત છે। તેમજ સદર વોટર અને ડ્રેનેજના મેન્ટેનન્સની જે કામગીરી છે એ ઝોન અને વોર્ડ લેવલે કરવામાં આવે છે। અને આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન અને બોરવેલમાંથી સપ્લાય થતા પાણીને નિયમિત ક્લોરિનેશન પણ કરવામાં આવે છે। એની સાથે સાથે પાણીના પોલ્યુશન અંગેની કોઈક નાની મોટી કોઈક ફરિયાદ હોય તો એ ફરિયાદોને ઝોન લેવલે ઇજનેર અને હેલ્થ વિભાગ દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવે છે। એની સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર અને હેલ્થ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીના કારણે શહેરમાં કોઈ પણ પ્રકારની રોગચાળાની પરિસ્થિતિ ઉદ્ભવી નથી। એટલે કે જ્યારે પણ કોઈક આવી નાની મોટી આવી ફરિયાદ કે આવડું મોટું મહાનગર છે ક્યારે પણ આવી જાય સ્થાનિક રહીશો દ્વારા તો એના નિરાકરણ માટેનું નિરાકરણ માટેનું તાકીદ ધોરણે સ્ટેન્ડર્ડ એસઓપી મુજબ આનું નિકાલ કરવામાં આવે છે। આપણે સાંભળ્યા હતા અમદાવાદના મેયર પ્રતિભા જૈન, તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે। આ ઘટનામાં જે રીતે પ્રદૂષિત પાણીનો મુદ્દો તેમની સામે આવ્યો છે તે મામલે કોર્પોરેશનની ઇજનેર વિભાગની ટીમ તપાસ કરી રહી છે અને અલગ અલગ જગ્યાએ હાલ એ કામગીરી કરવા માટે જે છે તંત્રની ટીમ કામે લાગી છે। દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા